દેશના મહાપુરુષોના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસ પડ્યા છે. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે એ રાયતું ને રાયતે વાતો કરે પૂરું ન થાય સાહેબ. કાયમના માટે એ જે પરંપરા છે પાડે લદાઈ પખાર ભલે મુખ નાકર હોય નાડી પણ ઓપે અંબાડી. ઈ તો કોઈક મેંગળ માથે માનડા પાડો કદાચ ફાટીને ધુવાડે ગયો હોય ને માલધારીનો પાડો તો એના ઉપર પખાલ હારી લાગે. અંબાડી તો હાથી ઉપર હારી લાગે અને એરડ અને અવર નર અને પંડ જબરા પોલા મદમસ્ત હાથી એક નીકળેલો અને જેને કહેવાય કાજળનો પહાડ વયો આવતો હોય એવો હાથી ધીરો 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 એની મસ્તીમાં વયો આવે. હાથી આમ ટોલા ખાતો આવે ટલા ખાતો આવે કે આજ હમણાં ઝાડવું મળ્યું નથી. રેગિસ્તાનમાં નીકળી ગયેલો હાથી અને ત્યાંથી પાછો વનમાં આવ્યો, જંગલમાં આવ્યો, ઘાટી ગીરમાં આવ્યો અને એને એમ થયું ગીર જેવા જંગલમાં આવ્યો એને એમ થયું હવે હારા ઝાડવા મળી જાય ને ટેકે લઈ અને આમ બાટ ભાંગું ઘડીક વાર ટેકે ખંજવાળી લઉં અને ટેકા લઈ અને આમ મોજ કરી લઉં ઝાડવાને. એમાં એરડાનું ઝાડ ઉભેલું પણ ફાટી ધુવાડે ગયેલો એરડો ઉભો તો હાથીને એમ થયું કે આહા મળી ગયો, ઝાડવું મળી ગયું. એ હજી ગીરમાં જંગલમાં પ્રવેશ કરે એની પહેલા જ એરડો ઉભો હતો અને એને એમ થયું કે આજે એરડા સામો ઘડીક ટેકો લઈ લો અને મસ્તીમાં મદમસ્ત હાથી હળી કાઢીને આમ એરડાને ટલો માર્યો. ટલો મારતાની અરે કાજળનો પહાડ જાય હડુડુડુડુડ ભૂસાંગ કરતો એરડો ને હાથી બધું પીડ્યું ભૂફાંગ. કારણ કે એના ટેકો તો કાંઈ હોય નહીં. એ હાથી ભફાંગ દઈને પડ્યો. એમાં બાજુમાં અમારો ગઢવી ભેહું સારતો હતો. એ ગઢવી જોઈ ગયો કે હાથી શું છે કે ટેકો લેવા ગયો તો એરડો ભાંગી ગયો. કે ટેકા એરડાના ન હોય, વડલાના ટેકા લેવાય, મોટા મોટા ઝાડના પીપળાના ટેકા હોય. એરડા ખાલી જોવાનો હોય. ઈ કોઈ દી મેંગળ ટલ્લા ઝીલી નો હગે. એરડ ને અવરનાર એને પંડ જબરા પોલાર પણ ઝીલે સિંહલના ઝાડ મેંગળ ટલ્લા માનડા. હાથીના હબાકા ઈ તો કોક વડલા ઝીલી શકે. એરડાને કરડુક બૂટ દઈને પડી જતા આવડે મૂળિયા ઊંચા થાય. ઈ તો હબાકા બોલે દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હબાકા બોલે ને ત્યારે ખબર પડે મર્દાનગીરી કે મર્દ કોણ છે. બબે તલવારો બાંધીને ગમે નીકળી જાય. ઘણા નથી ફોનમાં બહાર તો બોલાવી દીધા મારી નાખું તોડી નાખું ને એકવાર હામો આવે તો ખબર પડે. ફોન મૂક્યા પછી કોકના ઘર ગોતે મને હતાડોનું ઓલું ટોળું આવી જાય મારી નાખીએ મને લે. તો પેલા બોલ્યા વિના વિચારવું જોઈએ. બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આપણે ત્યાં વેણ દેવાઈ જાય ને પછી માથા જાય બાકી વેણ ન જાય. ઉપર માથું ન હોય તો ભલે બાકી વેણ ન જાય. એકવાર બોલી ગયો એટલે પૂરું હોય. એ મર્યાદા અને મલાજો જાળવવો પડતો. એનો એક મારે નાનકડો પ્રસંગ કેવો છે. 52 વીર અને રતા બાપાના સાનિધ્યમાં મને કે વેણની કેટલી કિંમત હતી, શબ્દની કેટલી કિંમત હતી સાહેબ. એટલે ફરીને કહું કોના એઠું ખાવું એ ધ્યાન રાખજો, કોની મિત્રતા કરવી એ ધ્યાન રાખજો. મહાભારત અહીં વડીલો પણ બેઠા એટલે આવી એકાદ વાત મારે કહેવી જોઈએ. પછી પાછો ગાવ ત્યારે આપ જરૂર ગોળ કરજો. પણ મહાભારતનું યુદ્ધ થવાનું હતું. 18 દિવસનું યુદ્ધનું નક્કી થઈ ગયું અને આગલે દિવસે બધાઈને આમ આરામ હતો, બહુ વાંધો નહોતો. હવની રીતે હથિયાર સજતા હતા, બધું કરતા હતા. દુર્યોધનને હક નહોતું થતું કે હવે તો નક્કી થઈ ગયું છે, હવે તો આમાં શું થાય, હુપડા સાફ થાય નક્કી ન હોય આમાં. એટલે યુદ્ધના આગલા દિવસે દુર્યોધન સહદેવની પાસે ગયો. વાત નાનકડી પણ આખું મહાભારત આવી ગયું એવું લાગે એવી આ વાત છે. દુર્યોધન છે એ સહદેવની પાસે ગયો. સહદેવ આપ જાણો છો પાંડવોનો ભાઈ. સહદેવને આગળનું હુજી જતું. એ ત્રિકાળ જ્ઞાની હતો. આગળ શું થવાનું એ બધી ખબર હોય પણ એને એક નિયમ હતું કે કદાચ ગમે એમ થાય મરી જાય તો કોઈક પૂછે તો કહેવાનું, નકર નહીં. હગો એનો ભાઈ ભીમ કે અર્જુન કે નકુલ કે યુધિષ્ઠિર એ હાલો જતો હોય ખબર છે કે આગળ વાવ કૂવો છે એમાં પડીને મરી જાય તો એને ખબર હોય તો એને એનાથી કહેવાય નહીં. પૂછે કે આમ કઈ થાય તો કે પાછો વળી જાય ત્યાં કૂવો છે તું પડી જાય. એને બધું દેખાય. એને હુજી જતું સહદેવને પણ કહેવાય નહીં કીધા વગર. દુર્યોધન હાજે ગયો રાતે. બોલો આગલે દી વિચાર કર્યો રાતે ગયો સહદેવ પાસે જેને કે હે ભાઈ આ બધું નક્કી થઈ ગયું, મોરસા મંડાઈ ગયા તો યુદ્ધ તો થવાનું ને. તો સહદેવ જોશી દુર્યોધનને કે તે ઉપાડો એવો લીધો છે એટલે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એ તો થવાનું જ છે, એ તો થવાનું જ છે. તારો ઉપાડો જેવો હતો એટલે હવે થવાનું છે, એમાં બીજું આવે જ નહીં. તો હે સહદેવ ભાઈ બોલો પોતે મોટો હતો તો એ કે હે સહદેવ ભાઈ અમુક ટાણે ભાઈ કયો. કાયમ તુકારે બોલાવતા ને ટાણે ભાઈ કહેવા માંડે તો એ માનું ચૂંટણી નજીક છે એટલે છે દીકરા આ બધું. હા એમાં ફેર ન થવો જોઈએ. જે કહેતા હોય કહેવાનું કાયમ આમ એટલે આમ નામ એટલે આમ. પછી એમાં ફરી શું જવાનું. હે સહદેવ ભાઈ આજે બધા મરી જવાના છે તો કે બધાય મરી જવાના, ગણ્યા ગાંઠ્યા રહેવાના, બાકી હુપડા સાપ 18 દિવસમાં. હે સહદેવ ભાઈ દુર્યોધન કહે હે સહદેવ ભાઈ
જે ગણ્યા ગાંઠ્યા બચવાના છે એ લિસ્ટમાં મારું નામ છે, હું બચવાનો છું. સહદેવ જોશી કે તારા હારું થઈને તો આખો પ્રોગ્રામ તૈયાર થયો છે દીકરા, તું ક્યાંથી બચ? હવે આખો કાર્યક્રમ જ તારા હારું નક્કી થયો, તું બચ? હું મરી જાઉં? તારું તો તારી ભૂંડાયું થવાની છે અને છેલ્લે મરવાનો છો બધું જોઈ. એવું છે કે હા હે સહદેવભાઈ, મારું કોઈ રક્ષણ કરે એવું ખરું? તો તારું પનોતીનું રક્ષણ કરે કોણ? તારા ભેગા છે ને એ મરવામાં જ છે એટલું નક્કી કરી લેજે. કે પણ મારું કોઈ રક્ષણ કરે તો હું બચી જાઉં? તો કે હા, એક યોદ્ધો એવો છે 18 દિવસના યુદ્ધના મેદાનમાં જો તારું રક્ષણ કરે તો તારો વાળ વાંકો ન થાય. કે ઈ કોણ? દાદો ભીષ્મ, ગંગાપુત્ર. ઈ રક્ષણ કરે તો હું બચી જાઉં? કે હા. કે પણ ભીષ્મ પિતા મારું રક્ષણ કરે? બોલો, પોતાના ઉપર જેથી શંકા થવા માંડે ને માનું કે આ દુર્યોધન છે, હવે આને કોઈનો ભરોસો નથી, નક્કી કરી લેવું તમારે કે આ મારો છે ને મને મત આપશે. ભાઈ તને જ આપે, તને એવું લાગે મોટું મળતું હોય એટલે, બાકી છેલ્લે ઈ તારો જ છે. હા, તાણે વેલો મૂળ જ જાય. પણ એને શંકા હે કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે. એ કે એવો કોણ ખોટીલો હોય તારા જેવી પનોતી જાતી હોય ને એનું રક્ષણ કરે? કે પણ ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય તો કે એક ઉપાય છે. હું કે ભીષ્મ પિતા કોક નીચના ઘરનું અનાજ ખાઈ જાય તો તારું રક્ષણ કરે. દુર્યોધન કે એવો નીચ કોણ? એવો નીચ કોણ કે જેનું અનાજ ભીષ્મ પિતા ખાય અને મારું રક્ષણ કરે? તો એ સહદેવ જોશીએ કીધું કે તારે ક્યાં ગોતવા જવો પડે એમ છે, તું તારો મામો શકુની તમારું એઠું ખાઈ જાય એટલે હારા હારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એમ. તો હા, એ પૂરું. પછી અનાજ ખાઈ જાય એટલે પૂરું ઈ જ થાય. ટૂંકમાં વાત કરું તો બીજે દી આખી તૈયારી થઈ. આખું મહાભારત મારે નાની વાતમાં કહેવું હતું. એટલે તૈયારી થઈને જમવા બેહાર્યા, ભીષ્મ પિતા બેઠા ને અહીંયા શકુની બેઠો ને અહીંયા દુર્યોધન બેઠો ને મારા હામને તારા હામને હેઠળ થાળીમાં કરીને કોળિયા મીંડા દેવા. ઓલો ભીષ્મ પિતા કૃષ્ણાર્પણ એમ કરીને ખાવા માંડ્યો એટલે ખબર પડી કે હવે પૂરું, કૃષ્ણાર્પણ થઈ ગયો એટલે આની અસર કાંઈ થવાની નથી. કે હવે કૃષ્ણાર્પણ બોલ્યા પછી પાછું થાળીમાં મૂકો અને સાના મના કોળિયા મૂકી દીધા. અને એ કોળિયો ભીષ્મ પિતા, ગંગા પુત્ર ભીષ્મ પિતા કહેવાય. તમે જુઓ, વિચાર કરો આપણને કેટલી અસર થાય જો એને થતી હોય. એ ગંગા પુત્ર ભીષ્મ પિતાના મોઢામાં હેઠો કોળિયો ગયો દુર્યોધનનો, એકુકુ શકુનીનો બેનો. અને ભીષ્મ પિતાએ દાઢીમાંથી આમ હાથ ફેરવો. ઈ કે 18 દિવસનું ધીંગાણું થાય એમાં બધાયને ખોટું હેરાન થાવું એના કરતા આ દુર્યોધનને મારી પાસે ઊભો રાખજો. 18 દિવસ દુર્યોધનનું હું રક્ષણ કરું છું. હવે કોની તાકાત છે કે દુર્યોધનને મારી હકે? આ દાદો ભીષ્મ બોલ્યો. ઈ ભીષ્મ પિતા બોલ્યો ને કૃષ્ણને ન્યા પીડા ઉપડી કે ભીષ્મ દાદો જો રક્ષણ કરે તો હવે કોઈની દુનિયામાં ત્રેવડ નથી કે એને મારી શકાય દુર્યોધનને. કૃષ્ણ ભગવાને શું કર્યું? ધવળાને પ્રાર્થના કરી, સરસ્વતીને. હવે માં સરસ્વતી સિવાય ઉપાય નથી. અને આમ ધવળાને બોલાવી ભાઈ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રયણ કૌમારી સતી શેખરા સિદ્ધસર નારી જગત નિમમણ જોજર ધારી ધવા ધવળકર ધવતું ધવળા કૃષ્ણા કુબીજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા અને બિકટા બિકટ ભુબાલા વિમલા સુભગા જયા શિવા જયાશ્રી અંબા પરિયા પરંપરા પાલંબા. હે ધવલા, હે સરસ્વતી આવી જા માં. અને આમ આહવાન થયું સરસ્વતીનું. શારદા મીઠી ખમકારા કરવા. હું હુકમ છે પ્રભુ, કયો ઈ કરો. બીજું કાંઈ નહીં, ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી નાખો કે 18 દિવસનું યુદ્ધ કરે ને એમાં થોડાક દિવસ બાકી રાખે. ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી નાખો, 18 દિવસ રક્ષણ ન કરે દુર્યોધનનું. સરસ્વતીએ શું કીધું? હે કૃષ્ણ ભગવાન, હે દ્વારકાધીશ, કયો ને તો 18 અક્ષરની સેનાની આખાની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મ પિતાની બુદ્ધિ મારાથી ફરે નહીં. બાલ બ્રહ્મચારી છે, એની બુદ્ધિ ન ફરે. કે આ તો કૃષ્ણ હતો ને દ્વારકા વાળો, એને તો બધું આવડે. એને શું કીધું? તો ભીષ્મ પિતાની નો ફરે કાંઈ નહીં, એની હારે છે એની ફેરવો. શારદા કે ઘડીકમાં ફેરવી નાખો ને એક પછી એક બધાની બુદ્ધિમાં માંડી ઉતરવા, જીભમાં બધે શારદા સરસ્વતી ઉતરી. અને ભીષ્મ પિતાની હારે બીજા દુર્યોધનના જે મોટા મોટા યોદ્ધાઓ હતા ને એનામાં પ્રવેશ કર્યો શારદાએ. અને એક પછી એક બોલવા માંડ્યા કે હે ભાઈ, આ 18 દિવસ સુધી ભીષ્મ પિતા જો રક્ષણ કરે તો આપણે હું અહીંયા કઈ ખીચડી ખાવા માટે આવ્યા છે નીકળ્યા બેહવા માટે આવ્યા છે? લે, ભીષ્મ પિતાએ કીધું કે તમે નથી બોલતા, ઓલો કાળિયો ઠાકર બોલે છે. કાંઈ વાંધો નહીં. ભીષ્મ પિતા કે 10 દિવસ મારા ને 8 તમારા. કૃષ્ણ ભગવાન કે 8 દિવસ આપ્યા, બાકી 8 કલાક આપી હોય તોય ગાંહડી ભેળી કરી દો, એમાં કાંઈ વાર ન લાગે. અને પછી આપ જાણો છો જે વાત થઈ. કહેવાનો અર્થ, ભીષ્મ પિતા જેવા જો નીચનું એઠું અનાજ ખાતા હોય તો એને અસર થતી હોય તો મને તમને કેટલી થાય. એમ કહેવાનો અર્થ એ છે કે કોની પાસે બેહું, કોની હારે મિત્રતા કરવી. એટલે પણ આપની ઘણી ફરમાઈશો હોય છે, એમ મારી પણ કંઈક ફરમાઈશ હોય. 2 કડી હું કાયમના માટે ગાઉં છું. આજ પણ મને અહીંયા રતમાલના સાનિધ્યમાં ગાવાનું મન થાય એટલે
ये है अपना राजपुताना नाजी से तलवारों पे, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में। बोल रही है, बोल रही है, बोल रही है कंकड़ पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाति हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। मराठों का ये जहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये छोला था। बोली हर हर महादेव, बोली हर 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 जहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये छोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर। क्षमा क्षमा बाप।